આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો એ કે શું થાય છે, શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે હો, આ ખાલી મજા કરાવું શેતીમાં. સાહેબ એવું કીધું ને શું થાય છે, શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણસ ઢીલો પડી. સાહેબ 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 40 વર્ષના વાળા વી કે 40 વર્ષમાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય, તમે મને પૂછ્યું શું થાય. સાહેબ સાહેબે કીધું શું થાય એ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. સાહેબ સાહેબ 40 વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું કે શું થાય. મારા હાટુભાઈ કોઈ ન કીધું, અરે મારા હારે કોઈ મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ? 8 વાગે ટિફિનનું ડબલું લઈ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, એક ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડિંગ છા રાખે, મને હોકારા દીધે રાખે, પણ શું કરવું, કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે, પુરુષ છીએ જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે જવાનો. કામે જવાનો વાંધો એટલો છે, પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરું ખાવ 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 કે બધા કામે સોટી જતા હોત તો હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારી ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવ? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવી નાખ. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ? 2 જ કેરીનું અથાણું. ઠાકો પાકો ગામને ગોળી પણ ઘરે આવું, દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ ખાય, ખબર નથી પડતી સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતે એમ લાગે હડકાયા કૂતરા થયા, નથી સંભળાતું. આટલું કીધું ને ત્યાં ડૉક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અરે ભલા માણસ રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ, અને વરદાન કે. મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? બધા આમને મજા કરશો તો સીતારામ કરો. મારો રામ ભલું કરે. ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અલા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જોવાને 1 થી 4 મારા કૂતરા હોઈ જાય. તું 2 વાગે નીકળો, શું છે રીંગણા? શું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો મારી 3જી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ જો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરવા અહીંયા બેહેરો, એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાગ નબળા કહેવાય. કા? તો કે અમારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો કે ન્યા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા ન વેચાણા? બહુ કહેવાય. જો તો ખરા. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને, એટલે નકર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે. અને એમાં આજે સમય ઓછો છે, ભાઈનો હજી રાઉન્ડ બાકી છે, એને સાંભળવા જીવનનો લાવો છે. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું ભાઈ અહીંયા આવો ને, 30ને કેમ કાંઈ, આ 30ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું હનીસિંગ વાળા? મને કે પેલો રેપર સોંગ નો ગાય હનીસિંગ. મેં કહ્યું એ વાલા છે બધા. મેં કીધું હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ.
એમ હામાં ખારીસિંગ વાળા 4-5 બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારીસિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમે ત્યાંથી મળે ન કરે ના રે. હું તમને દાંત કઢાવતો હોય ને શું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતન માથે બાદ. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કર જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે કે કેમ. એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ હિતા હિતિયા હા હા હાલો ક્યાં. આખા ગામને બેટા બહુ તારીખો આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. જવું પડે જવું. ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળદરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ કહે હું કોકના ખંભે બંદૂકો ફોડું. મારે નો ભેળું છે ને બંદૂકથી વાત યાદ આવી. યો એક બાપા બરોબર માયલા જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિ એક નવી પૂછતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા. દાદા કહે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનો ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા ને એવું બધું મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો. ના બાપા ગાયનું ઘી નથી તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને ઉતારી નાખો ને ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથન તગારા મળે. ગાયનું ઘી ગાયનું ઘી નથી રાખતો. ના બાપા ગાયનું ઘી નથી રાખતો. તો હું ના જોઈને વી હોય એમ કરીને વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો. હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો 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 બગાડો. અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે. બાપા કે નો ના પાડ દે ને કાં એમાં બંદૂક કાં વૈશમાં લે ભાઈ બંદૂક નું રહેવા દે ને ભાઈ એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા શુક્રવાર પાસે ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા બંદૂક રાખો. હે બંદૂક રાખો બંદૂક. કે બાપા બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર ને એવું બધું મળે તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે નહીં તારી માના આમ અરે મારા બાપના આમ. તો 1 કિલો ગાયનો ઘી જો કે દે ફટાફટ હાલ. બોલો આનું શું કરો. આને હું અહીંયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું જો બહુ શીખવા જેવું. દાદા પાસે શીખવા જેવું કોઈ પણ શીખવા જેવું નથી. તમે દાખલા તરીકે અત્યારે 5-15 હજાર રૂપિયા વધારે લઈ ગયા તો આપણે શું કહીએ છીએ દાદાને ન ખબર પડે બાન ન ખબર પડે એવું કહીએ ને. હે આ દાદાઓ 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું. એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. ચાલો હવે તો તમારે શું શીખવાડવું. આપણને એ નથી ખબર પડતી. બા દાદાને મમ્મી પપ્પાને ફઈ ફુવાને ફોન કરી દઈ. પણ બા બિચારી અહીંયા એકલું મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠી હોય. તગારી રકાબીમાં તમને કોઈ દૂધ નાખ્યું ને વાઈટું કરી જતી હોય. દાદા ખાટલે બેઠા જેમ કે છોકરાને ફોન તો કરો ક્યાંય ઘેરે પોગ્યા કે નહીં. આમાં શીખવા જેવું. આના દાદો સીધો વિડીયો કોલ કરે. છોકરો ફોન ઉપાડે તો સીધો સીતારામ સીતારામ સીતારામ. શું કરશો મારો દીકરો. હું રમું છું. દીદી શું કરે. દીદી બાજુ વાળા બપોરે જમવા ગઈ હતી. ગોવણી થઈ હતી ને એટલે. સારું સારું. અત્યારે હાથ પડી ગઈ. અત્યારે શું કરશો. અત્યારે પણ દીદી પાછી જમવા ગઈ છે. શું કામે. બપોરનું વેચું હોય ને ખાવા ગઈ છે. સારું સારું. તાર મમ્મી શું કરે. મારા મમ્મી રસોઈ બનાવે. શું રસોઈ બનાવે. સરકારી થાળી સાન ભાખરી. સાન ભાખ રોજ ખાઓ. 3જી પેઢી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો નહીં હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. 2.5 કલાક ક્યાં જાય છે જ નથી ખબર પડતી. 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. સારું સારું. શું કરશો તું. હું તમે શું ખાધો દાદા. બાજરાનો રોટલો ને દૂધ. સારું સારું. મારા બા શું કરે. તારી બા બેઠી વાઈટું ભણે. લે જય શ્રી કૃષ્ણ કરે. સારું હાલો મૂકવો હવે જી મારે બાકી છે ઘણું. હાલ મારે કામનો પાર નહીં. તમારો દીકરો હાલ પછી જય શ્રી કૃષ્ણ. એમાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ છલી બન કિશોર માલ
ઘટા